જામનગર શહેર ભાજપાના ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવની દીકરી વૈદેહીના બીજા જન્મદિવસની ઉજવણી કરવાના ભાગરૂપે યાદવ પરિવારે એક ધાર્મિક મહોત્સવ 2025નું જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલ પ્રણામી ગ્લોબલ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં 24 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય આયોજન કર્યું છે। આજ સાંજથી જ આ પ્રણામી ગ્રાઉન્ડમાં ભવ્ય ધાર્મિક મહોત્સવ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સમાજને નવો રાહ ચીંધવાના ભાગરૂપે યાદવ પરિવારની દીકરી વૈદેહીના જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હોવાનું વૈદેહીના પિતા રાજુભાઈ યાદવે જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું। દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન। દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર। દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું। નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે, એટલે જ તો દીકરી જન્મે ત્યારે લક્ષ્મી પધાર્યા એવું કહેવાય છે। તેમ જણાવી રાજુભાઈ યાદવે કહ્યું હતું કે મારે ત્યાં દીકરીના જન્મ બાદ મારા ઘરમાં એક નવા જ પ્રકારનો સુખનો સંચાર થયો છે। આ સુખને સમાજના દરેક લોકો વચ્ચે વહેંચવા માંગુ છું, માટે અમારી દીકરી વૈદેહીની બીજી વર્ષગાંઠની ભવ્ય ધાર્મિક ઉજવણી કરી ઉજવવા માંગુ છું। તારીખ 24 ડિસેમ્બરને બુધવારે 4 કલાકે સંતોના સામૈયા કરવામાં આવશે। દીકરી વૈદેહીની જન્મદિવસની ઉજવણી રાત્રે 8 કલાકે સંતો અને રાજકીય લોકોના સાનિધ્યમાં કરવામાં આવશે। મહાપ્રસાદ 6 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। તારીખ 24 ડિસેમ્બરને રાત્રે 9 કલાકે સંતવાણીના આરાધક પદ્મશ્રી ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણની સંતવાણી રજૂ કરવામાં આવશે। આ પ્રસંગે સંતો, મહંતો અને રાજકીય કાર્યકર્તાઓ અને મહાનુભાવો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આ પ્રસંગને સફળ બનાવવા માટે યાદવ પરિવારના મોભી દેવસીભાઈ ગાંગજીભાઈ યાદવના માર્ગદર્શન હેઠળ મનુભાઈ દેવસીભાઈ યાદવ અને કેતનભાઈ મનુભાઈ યાદવ અને રાજુભાઈ યાદવ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। તેમજ રાજુભાઈ યાદવના અંગત સ્નેહી એવા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી માર્ગદર્શન આપી રહ્યા છે। આ ધાર્મિક કાર્યક્રમને લઈને જામનગર દલિત સમાજમાં એક ભારે જ ઉત્સાહનો માહોલ છે। દલિત સમાજમાં આ રીતના કાર્યક્રમો ખૂબ જ ઓછા થતા હોય છે। આ કાર્યક્રમની દલિત સમાજે નોંધ લઈ રાજુભાઈ યાદવના પરિવાર ઉપર અભિનંદનની વર્ષા કરી રહ્યું છે। દીકરીના જન્મદિવસની આ રીતની ભવ્ય ઉજવણીની નોંધ ઇતર સમાજમાં પણ લેવાઈ રહી છે। આ રીતના પ્રેરણાદાયક કાર્યક્રમની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે। આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ તારીખ 24 ડિસેમ્બરને બુધવારના રોજ સાંજના 4 કલાકથી જીટીપીએલ જામનગર ન્યૂઝની 982 નંબરની ચેનલ ઉપર કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવી। આ કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તથા કાર્યક્રમના આયોજક રાજુભાઈ યાદવે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આપણે જે મેદાન ખાતે ઊભા છીએ તે પ્રણામીનું મેદાન કહેવાય છે, હિરજી મિસ્ત્રી રોડ ઉપર। ત્યાં આવતી 24 તારીખે 4 વાગ્યાથી એક ધાર્મિક મહોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં રાજુભાઈની દીકરી એટલે કે દેહાતી એમના બીજા વર્ષના જન્મની ઉજવણી છે, સાથે સાથે ધાર્મિક મહોત્સવ છે। સૌરાષ્ટ્રભરના દલિત સમાજના સાધુ સંતો અહીં પધારવાના છે, જેમને અમે સરદાર પટેલના સ્ટેચ્યુથી અહીં સુધી સ્વાગત સાથે ગાતા વાતા લઈ આવવાના છે। સાંજે પ્રસાદીના રૂપમાં ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જનરલ સમાજના લોકો અને દલિત સમાજના લોકો આખા જામનગર શહેરમાંથી આવવાના છે, જિલ્લામાંથી, અને મુખ્ય લોકો છે આખા સૌરાષ્ટ્રમાંથી આવવાના છે। રાત્રે હેમંત ચૌહાણના ભજનો છે। આગામી દિવસોમાં ઉગમ બાપાની 2 મૂર્તિઓ છે। આગામી દિવસોમાં અહીંના આપણું જે કંઈ જામનગરનું સ્મશાન છે એ વખણાય છે, ત્યાં પ્રસ્થાપિત કરવાના છીએ। આ બધો કાર્યક્રમ છે એ આ એટલા માટે લઈ જઈ રહ્યા છીએ કે સામાજિક દ્રષ્ટિએ જનરલ સમાજના લોકો સાથે ઓતપ્રોત, ધાર્મિક દ્રષ્ટિએ ઓતપ્રોત અને સમાજ સાથે ઓતપ્રોત થવા માટે, સામાજિક ઉત્થાન માટે જે કંઈ રાજકીય વાતો થઈ રહી છે એ વાતો કરતાં દલિત સમાજ છે એ હંમેશા ધાર્મિક વૃત્તિવાળો સમાજ છે। 90% લોકો ધાર્મિક વૃત્તિમાં માને છે, ધર્મ સાથે જોડાયેલા છે, અને ધર્મ છે એ બધાનું ભલું કરતો હોય છે। એ પ્રકારે ધાર્મિક મહોત્સવ નામ આપીને એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમ 24 તારીખે 4 વાગ્યાથી શરૂ કરીને અહીંયા ધાર્મિક સ્થાનમાં શરૂ થશે। 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રસાદી હશે। 9 વાગે હેમંત ચૌહાણના ભજનો રાખવામાં આવ્યા છે, અને સૌરાષ્ટ્રભરના દલિત સમાજના સાધુ સંતો, રાજકીય લોકો, આગેવાનો, સામાજિક ક્ષેત્રના આગેવાનો બધા ઉપસ્થિત રહેવાના છે। એટલે રાજુભાઈ યાદવનો પરિવાર એટલે કે યાદવ પરિવાર આ કાર્યક્રમ કરી રહ્યો છે। એટલે યાદવ પરિવાર વતી હું આપ સૌને આ કાર્યક્રમ પધારવા માટે હું આગ્રહભરી વિનંતી કરું છું। મારી દીકરીના જન્મદિવસ નિમિત્તે પ્રસંગે જન્મદિવસ કેવી રીતના ઉજવવો, કેમ ઉજવવો અને અલગ રીતે ઉજવવો એના અનુસંધાને અમે ધાર્મિક મહોત્સવનું આયોજન કર્યું છે। એ આયોજનના ભાગરૂપે આ હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલ પ્રણામી સંપ્રદાયના મેદાનમાં વિશાળ મેદાન ઉપર ડોમ મંડપ કરી અને સામિયાણો બાંધવામાં આવે છે। આવતીકાલથી પ્રસાદની તૈયારી ચાલુ થવાની છે। સૌરાષ્ટ્રમાંથી સાધુ સંતો આવવાના છે,
ગદગંગા આવવાની છે, ધર્મપ્રેમી જનતા આવવાની છે અને રાત્રે હેમંત ચૌહાણના ભજન અને સંતવાણી અને સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. જામનગરના સૌરાષ્ટ્રના રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો જોડાવાના છે. ત્યારે હું યાદવ પરિવાર વતી જામનગરની જનતા, દલિત સમાજની જનતા અને સર્વ સમાજની જનતાને અપીલ કરું છું કે આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાય અને આ પ્રોગ્રામને સફળ બનાવે એવી વિનંતી કરું છું અને અહીંયા આ પ્રોગ્રામમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું.